નીટ 2026 આપતા પહેલા આટલું જોઈ લેજો। ઓ ભાઈ, તો નીટ એસ્પિરન્ટ છો ને તમે? તો નીટ 2026 નું પેપર આપતા પહેલા બેટા આ વસ્તુ જોઈ લેજો, કારણ કે જો આ જોયા વગર ગયા તો પછી પાછળથી પછતાવો થઈ શકે છે, બરાબર? કેમ? કારણ કે આ વિડીયોની અંદર ઘણા બધા રહસ્યો છુપાયેલા છે જે હું રિવીલ કરવાનો છું આજે। કેવા રહસ્યો સર? તો અત્યારે તમે જે ગાડરિયા પ્રવાહથી આગળ વધી રહ્યા છો ને, હા, તો એ ગાડરિયા પ્રવાહમાં હું થોડુંક અવરોધ ઊભો કરીશ। તમારે જાતે બુદ્ધિ વાપરવી પડશે। સર હવે તો સસ્પેન્સ ઘણું બધું સર તમે યાર બનાવી દીધું છે, શું છે એ કહો। તો યસ બેટા, જો તમારે નીટ 2026 નું પેપર આપવાનું હોય તો તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? પહેલા તો તમે ઘણા બધા વિડીયોઝ જોયા હશે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે। યસ, આજે હું તમને કહીશ કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાઈ શકે છે એવું। બટ 2025 નું જે પેપર આવ્યું હતું એમાં જે આપણે મનની અંદર અથવા તો પાછળના જે પેપર સેટનું જે એક ટ્રેન્ડ એનાલિસિસ કરીએ અને એના ઉપરથી જોવા જઈએ તો થોડુંક ઊંધું પણ ગયું હતું। કઈ રીતે સર? ચાલો આજે તમને બતાવું એક એક વસ્તુ। જેમ કે દીકરાઓ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? યસ, કે વાત કરું બેટા, અહીંયા હું 2021, 22, 23, 24 અને 25 5 વર્ષમાં કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાયા છે એ હું લઈને આવ્યો છું। જોજો, પ્રાણી સૃષ્ટિમાં તમે જુઓ 2021માં 4 ક્વેશ્ચન પૂછાયા, 22ની અંદર 3 ક્વેશ્ચન, 23માં 2, 24માં 4 અને 25માં 4 પૂછાયા, બરાબર? એટલે કે 23માં 2 પણ આવ્યા હતા અને 24-25માં 4 આવી ગયા, બરાબર? બીજું, પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જેની અંદર પ્રાણી પેશી લઈ લો, વંદો દેડકું બધું લઈ લો, તો 21માં 22માં 4 ક્વેશ્ચન પૂછાતા હતા, પછી જમ્પ વાગ્યો 6 ક્વેશ્ચન પૂછાયા અને લાસ્ટ 24 અને 25માં લાસ્ટ 2 યરમાં 4 પણ પૂછાય છે। એટલે તમે આમાં માની શકો કે 4 થી 6 ક્વેશ્ચન લઈ શકો છો। બીજું બેટા, જૈવ અણુઓ, હવે જોજો 2021માં 4 ક્વેશ્ચન, 2022માં 2 જ આવ્યા, બરાબર? એમાં ખાલી 2, પછી 23માં 4, 24માં ડાયરેક્ટ ઝટકો 6 ક્વેશ્ચન, 25માં 4 ક્વેશ્ચન આવ્યા। બીજું બેટા, શ્વાસોચ્છ્વાસ વાયુના વિનિમયમાં તમે 1 થી 2 ક્વેશ્ચન લઈ શકો, 2, 2, 1, 2, 1, આ રીતે એનો ટ્રેન્ડ એનાલિસિસ રહ્યું છે। દેહ, જળ અને પરિવહનની અંદર તમે જુઓ તો એમાં 2 થી 3 અથવા 1 થી 3 લઈ શકો છો। એમાં 21માં 2 પૂછાયા, 22માં ખાલી 3 પૂછાયા હતા, બાકી બધા 2, 2 અને 2025માં તો એક જ ક્વેશ્ચન એની અંદર આવ્યો હતો। ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, 2021માં એક પણ ક્વેશ્ચન નહીં, 0 લાડવો, બરાબર? બટ 2022ની અંદર એક ક્વેશ્ચન, 2023માં 2, 2024માં 2 અને 2025માં 1, એટલે 1 થી 2 ક્વેશ્ચનનું તમે ગણતરી રાખી શકો। પ્રચલન અને હલનચલનમાં તમે જુઓ 2021માં 3 ક્વેશ્ચન પૂછાયા હતા, 22માં 2, 23માં 2, 24માં 2, પણ 25માં 0 ના પૂછાયું, બરાબર? તો જુઓ, ટ્રેન્ડ એનાલિસિસ કરીએ છીએ પણ એવું નથી કે આટલા પૂછાય છે તો આટલા પૂછાશે જ આ વર્ષે, એવું નથી। એવું માનીને તમે ના બેસતા, એવું પણ બની શકે કે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 1 થી 2 હોય તો 4 આવી શકે, કોઈ પણ થઈ શકે છે। એટલે આજે હું તમને ડરાવવા નથી આવ્યો, બટ હું તમને એટલું કહેવા માટે આવ્યો છું કે દીકરા, તમે જો કોઈ ચેપ્ટરને એવું માનીને સ્કીપ કરતા હોય કે આમાંથી ક્વેશ્ચન 1 કાં તો 0 પૂછાય છે, નથી પૂછાતા, તો એવી રીતે સ્કીપ ના કરતા, બરાબર? ચેતાકીય નિયંત્રણમાં જો 0, પછી 1, 1, 2 પૂછાયા, લાસ્ટ ટાઈમ 0 પૂછાયો હતો। રાસાયણિક સહનિયમન સંકલનની અંદર તમે જો આ ચેપ્ટર ઉપરથી તમને બધું ખબર પડી જશે। 2021માં 1 જ પૂછાયો તો, 22માં 1 પૂછાયો, 23માં 2 પૂછાયા, 24માં 2, ડાયરેક્ટ 2025માં 5, કોઈએ પ્રેડિક્ટ નતું કર્યું। આ 2025માં ડાયરેક્ટ 5 પૂછાયા ભાઈ। ચાલો, આ 11th નું હતું, હવે 12th નું બતાવું તમને। માનવ પ્રજનનની વાત કરું તો 21માં 3 પૂછાયા, 22માં 3, 23માં 3, 24માં 4, 25માં 5, જો વધતું ગયું વેઇટેજ, બરાબર? ત્યાર પછી પ્રાજનનિક સ્વાસ્થ્યમાં પણ જુઓ 21માં 3, 22માં 2, 23માં 3, 24માં 2 અને 25માં 1 જ પૂછાયો, બરાબર? ઉદ્વિકાસમાં તમે જોઈ શકો છો તો 2, 2, પછી 1, 1 વાર 4, 24માં 4 અને 25માં 1 જ આવ્યો, બરાબર?
માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં તમે જો આનું એ જોજો, પહેલા એક એક પૂછાતા હતા, પછી 2, પછી 3, પછી 5, છેલ્લા 2 વર્ષથી 5 પૂછાય છે. બરાબર. બાયોટેકનોલોજી સિદ્ધાંતો પ્રક્રિયા સૌથી મહત્વના ચેપ્ટર કહી શકાય ઝૂઓલોજીમાં. 21માં 6 પૂછાયા, 22માં 5 પૂછાયા, 23માં 4, 24માં 5 અને 25માં 6 MCQ પૂછાયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બાયોટેકનોલોજી તેના પ્રયોજનમાં 21માં 6 પૂછાયા, 22માં 3, 23માં 2, 24માં 4 અને 25માં 3. બરાબર. તો આ હતું ટ્રેન્ડ એનાલિસિસ પાછળના 5 વર્ષોનું. એટલે બેટા આ હું એટલા માટે લઈને આવ્યો છું કે આના ઉપરથી યસ આપણે અંદાજ લગાવી શકીએ કેટલા MCQ પૂછાઈ શકે. બટ તમે કેટલાક ચેપ્ટરમાં જોયું હશે કે એ ટ્રેન્ડ એનાલિસિસનો જે ફ્લો છે એ નથી ફોલો થતો. એટલે બેટા આના ઉપરથી એક વસ્તુ શીખજો કે પ્લીઝ તમે એવું માની ચેપ્ટરને સ્કીપ ના કરતા કે આનું વેઇટેજ ઓછું છે, ગમે ત્યારે હાઈક મારી શકે છે. તો ભાઈ જો તમે નીટ 2026 એક્ઝામને ફોડવા માટે તૈયાર હોય તો કમેન્ટની અંદર કરો ભાઈ સર વી આર રેડી. બરાબર. તો અહીંયા સુધી રાખીએ. ખૂબ ખૂબ આભાર.